સુરેન્દ્રનગરમાં આવેલા મેગા મોલ બહારના દબાણોને તંત્રની નોટિસ બાદ હટાવવાની કામગીરી થઈ રહી છે। શોપિંગ મોલ કોમ્પ્લેક્સ સહિતના બિલ્ડિંગના પાર્કિંગને બંધ કરી અને ત્યાં દબાણ કરી દેવામાં આવ્યા હતા, જેને લઈ અને મહાપાલિકાએ 7 દિવસની નોટિસ આપી હતી। જે બાદ દબાણકર્તાઓએ સ્વૈચ્છિક દબાણો દૂર કરવાની કામગીરી કરી હતી અને પાર્કિંગ ખુલ્લા કરવામાં આવ્યા હતા। સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો પહોળા થાય અને દબાણ હટાવવાની કામગીરી છે તે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે કોમ્પ્લેક્સો હોય છે ત્યાંના જે પાર્કિંગો કોમ્પ્લેક્સોના બંધ કરી નાખવામાં આવ્યા હતા તેવા કોમ્પ્લેક્સ ધારકોને નોટિસ આપવામાં આવી હતી। આ સુરેન્દ્રનગરનો મેગા મોલ છે ત્યાં વેપારીઓ દ્વારા અને કોન્ટ્રાક્ટરો દ્વારા પોતાની જાતે જ આ દબાણો છે તે તોડી પાડવામાં આવ્યા છે અને આ દબાણો છે તે ખુલ્લા કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તાજેતરમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા જે દબાણકર્તાઓ છે તેમના પાકા દબાણો તોડી પાડવા અંગેની નોટિસો ઇસ્યુ કરવામાં આવી હતી, જેને લઈને હવે ખુદ જ કોન્ટ્રાક્ટરો જ પોતે પોતાના દબાણો કરેલા છે તે તોડી રહ્યા છે અને જાતે જ આ દબાણો હટાવી રહ્યા છે। સુરેન્દ્રનગર શહેર ઉપરાંત અલગ અલગ 11 જગ્યાઓ ઉપર આવા પ્રકારની જે નોટિસો ઇસ્યુ કરવામાં આવતા આજે મેગા મોલ ખાતે કરવામાં આવેલું દબાણ છે તે દૂર કરવામાં આવ્યું છે। પાર્કિંગ ખુલ્લા કરવા અંગેની તજવીજ પણ કોન્ટ્રાક્ટર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। જો 7 દિવસમાં આવા દબાણો નહીં તોડી પાડવામાં આવે, સ્વૈચ્છિક હટાવવામાં નહીં આવે તો મહાનગરપાલિકા બુલડોઝર ફેરવશે તેવું નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પરંતુ તે પહેલા જ આવા કોન્ટ્રાક્ટરો છે તે પોતે કરેલા દબાણો છે તે હવે સ્વૈચ્છિક હટાવવા લાગ્યા છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।